જામનગરના ધ્રોળમાં મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। વરસાદને લીધે તૈયાર મગફળી અને તૈયાર કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મગફળી અને કપાસના નુકસાન થતાની સાથે જ ખેડૂતને આર્થિક ફટકો પણ પડ્યો છે। ખેડૂતોએ ખેતરમાં મગફળી અને કપાસ સળગાવી અને વિરોધ નોંધાવ્યો છે। પાક બગડી જતાની સાથે જ બજારમાં વેચવું હવે મુશ્કેલ થયું હોય તે પ્રકારના દાવા ખેડૂતો કરી રહ્યા છે। સાથે જ નુકસાની અંગે હજુ સુધી કોઈ જ સર્વે પણ હાથ ધરવામાં નથી આવ્યો અને સરકાર સર્વે કરાવી અને વળતર ચૂકવે તેવી માંગ પણ ખેડૂતોની છે। હું આખા જામનગર જિલ્લામાં કહેવા માંગુ છું કે ધ્રોલ તાલુકામાં ટૂંક સમયમાં અમારા કૃષિ મંત્રી હું તમારા ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે જો 10 થી 15 દિવસમાં આ સર્વે કરવામાં નહીં આવે તો હું રાઘવજીભાઈના ઘરે જઈને આવેદન દઈશ। જો કે એ કૃષિ મંત્રી હવે રહેવાના નથી, રે નવા મંત્રી મંડળમાં રે તો એના ઘરે જઈને હું આવેદન આપીશ અને મામલતદાર શ્રીને આવેદન દેવામાં આવશે। બગડી ગયો કપા બગડી ગયો પછી મારે કઈ લેવાનું દેવાનું કઈ નથી એવું થઈ રહ્યો। નુકસાની ગઈ વરસાદ ની હમણાં ઘણી ગઈ નુકસાની કઈ હોય ને એવું થાય મારા ભાગીદાર નું। હવે કઈ કરે તો સરકાર વાળા તો થાય એવું થાય ને। આજે જે છેલ્લે વરસાદ થયો તેના કારણે કપાસ મગફળી જેવા અનેક મગફળી ને વગેરેના નુકસાન થયું છે। એના કારણે 4 થી 5 મણ કપાસ થાય એમ છે। તો તાત્કાલિક સરકાર સહાય કરે તો ખેડૂતને કાંઈ આમાં થાય એમ જ નથી, બધે નિષ્ફળ જ છે। કપાસ મગફળી કોઈ વસ્તુ કાંઈ થાય એમ નથી અને ખેડૂતને આમાં કોઈ વાવેતરે પૈસા વગર કાંઈ થાય એમ છે નહીં। હતા એ બધા આમાં વાપરી નાખ્યા અને ખેડૂત ભાગ્યા છે એ હવે કે અમારે વહી જવું છે। હવે આમાં ખેડૂત કરે શું? ખેડૂતને જારિયા ખીજડીયા માણસો તમામ ગામના કપાઓ બગડી ગયા, બરોબર। એક ખેડૂતને રોવાનો વારો નથી, બધા ખેડૂતને આ જ હાલત છે। અત્યારે કોઈ ખેડૂતને એમ માનું ને ખેતરે જવું કોઈ ગમતું નથી, ઘરેથી બહાર નીકળવું હોય તો વાડીએ જાય તો બિચારે એમ થાય કે હવે વાડીએ જઈશું તો મજૂર કે બાપુ અમારે શું કરવું, આની મજૂર ભાગી જાય છે, કાંઈ છે જ નહીં।